हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। आज આપણે ભણીશું ધોરણ 5 વિષય ગુજરાતી પાઠ છે 10 શૂન્યનું મૂલ્ય। અહીંયા આપણને શૂન્ય છે દેખાડવા આવ્યો છે। આપણને થશે શૂન્યનું મૂલ્ય, શૂન્ય મતલબ 0, તો આપણે એમ કહીશું 0નું તો કાંઈ મૂલ્ય ન હોય, બરાબર। આપણી પાસે 1 રૂપિયો હોય, 2 રૂપિયા હોય તો કંઈક વસ્તુ બી ચોકલેટ બી મળે, પણ આપણે એમ કહીએ કે મારી પાસે 0 પૈસા છે તો કોઈ વસ્તુ મળે ન મળે। તો અહીંયા પાઠનું નામ આપણને શૂન્યનું મૂલ્ય એવું શું કામ કહેવામાં આવ્યું, તો એ જ આપણે આજે ભણવાનું છે। પાઠ 10 શૂન્યનું મૂલ્ય। એક નગરમાં પ્રખ્યાત ગણિત શાસ્ત્રી રહેતા હતા। એક દિવસ તેને બધા અંકોની સભા બોલાવી। એ સભામાં શૂન્ય સિવાયના બધા જ અંકો સમયસર હાજર થઈ ગયા। શૂન્ય 1 કોઈને ખબર ન પડે તેમ ક્યાંક સંતાઈ ગયો હતો। જો શું થયું, ગણિત શાસ્ત્રી એટલે કે ગણિતની અંદર તજજ્ઞ, હોશિયાર, પ્રખ્યાત એટલે શું તો કે જાની માની હસ્તી, તો કે આવા ગણિત શાસ્ત્રી એટલે કે ગણિતની અંદર છે એ હોશિયાર એવા ગણિત જે શાસ્ત્રી છે, ગણિતની અંદર હોશિયાર હોય એને ગણિત શાસ્ત્રી કહેવાય, સામાજિક વિજ્ઞાનની અંદર હોય એને સમાજશાસ્ત્રી કહેવાય। તો કે આવી રીતે જે છે એની અંદર ગણિતની અંદર ખૂબ જ હોશિયાર પ્રખ્યાત એવા ગણિત શાસ્ત્રીએ એક વખત અંકોની સભા, અંક એટલે 1, 2, 3, 4, 5 એવા અંકોની સભા બોલાવી। અને આ અંકોની સભા બોલાવી એમાં બધા જ સમયસર હાજર થઈ ગયા, પણ એક શૂન્ય જે હતો, 0 જે હતો એ આવ્યો નહીં, એ ક્યાંક જઈ અને સંતાઈ ગયો, એ કોઈને ખબર પડી નહીં। ગણિત શાસ્ત્રીએ બધા અંકોને કહ્યું કે તમે અત્યારે જ શૂન્યને જ્યાં હોય ત્યાંથી શોધીને સભામાં લઈ આવો। બધા અંકો શૂન્યને શોધવા નીકળી પડ્યા। એમણે શૂન્યની ઘણી શોધ કરી, પરંતુ તેમને શૂન્ય ક્યાંય નજરે પડ્યો નહીં। શોધતા શોધતા છેવટે એક ઝાડી પાછળ સંતાયેલો શૂન્ય પર એક અંકની નજર પડી। બધા તેને પકડીને ગણિત શાસ્ત્રી પાસે લઈ આવ્યા। જો શું કર્યું તો કે ભાઈ શૂન્ય છે એ સંતાઈ ગયો હતો। હવે અહીંયા આપણને એ નથી દેખાડવામાં કે શું કામ સંતાઈ ગયો, એ આપણે આગળ જોવાનું છે। પણ ગણિત શાસ્ત્રીએ કહ્યું કે ભાઈ શૂન્ય નથી તો તમે બધા જાઓ અને એને ગોતી આવો। બધા તો આમ તેમ આટા મારે આડાવાળા, જેમ કે આપણો ક્લાસ હોય ને ક્લાસમાં એક બાળક છે એ આપણને ખબર હોય કે સ્કૂલમાં આવ્યું છે પણ ક્લાસમાં નથી આવ્યું, ક્લાસમાં એની એબસન્ટ છે, તો ટીચર શું કરશે તો કે બીજા બાળકોને કહેશે કે ભાઈ તમે એને ગોતીને લઈ આવો। તો અહીંયા ગણિત શાસ્ત્રીએ પણ શું કર્યું તો કે ગણિત શાસ્ત્રીએ પણ કહ્યું કે ભાઈ તમે એ શૂન્યને ગોતીને લઈ આવો। એટલે બધા આમથી આમ ગોતવા લાગ્યા, પણ એ ઝાડી પાછળ, ઝાડી એટલે શું તો કે ઘણા બધા વૃક્ષો હોય, કાંટાળા વૃક્ષો હોય, બીજા વૃક્ષો હોય, આવું જે વૃક્ષોનું આખું એક એમ કહેવાય ને જંગલ અલગ કહેવાય, પણ એક આ ઝાડી છે એ કાંટાળા વૃક્ષોની એક વાડ જેવું બની ગયેલું, એની પાછળ જઈ અને શૂન્ય સંતાઈ ગયો। અને એક અંકની નજર પડી એટલે બધાએ શું કર્યું તો કે શૂન્યને પકડી અને ગણિત શાસ્ત્રી પાસે લઈ આવ્યા। ગણિત શાસ્ત્રીએ ખૂબ પ્રેમથી શૂન્યને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું, તું શા માટે આમ સંતાઈ ગયો હતો? અંકોની સભામાં આવતા શું તને કોઈ ડર લાગતો હતો? શું કહ્યું ગણિત શાસ્ત્રીએ કે ભાઈ બધા જ આવ્યા અંકોની સભામાં, તો તું કેમ ન આવ્યો? કેમ તને આવતા ડર લાગતો હતો? શું કામ તો સંતાઈ ગયો? જો એને ખીજાઈને નહીં પણ પ્રેમથી પૂછ્યું, કારણ કે ગણિત શાસ્ત્રીને લાગ્યું કે કદાચ અંકોની સભામાં આવતા શૂન્યને ડર લાગતો હશે, એટલે એને પૂછ્યું કે તને ડર લાગતો હતો? જો અહીંયા ગણિત શાસ્ત્રી છે દેખાડ્યા છે, અને એને શું કરે છે તો કે ભાઈ બધા અંકો છે, જો તમે અહીંયા 6 છે, 5 છે, બરાબર છે, 1 છે, 2 છે, બધા જ જે અંકો છે દેખાડવામાં આવ્યા છે। તો આ ગણિત શાસ્ત્રી 0ને પ્રેમથી પૂછે છે, બધાને પકડીને લઈ આવે કે ભાઈ તું કેમ નહોતો આવ્યો, તને ડર લાગતો હતો? આ સાંભળીને શૂન્ય રડમસ અવાજે બોલ્યો, સાહેબ, હું શૂન્ય હોવાથી લોકોની નજરમાં મારી કોઈ કિંમત નથી, કોઈ મારો આદર કરતું નથી, કોઈ મારો ભાવ પૂછતું નથી, તેથી હું બહુ દુઃખી છું। આ કારણે મને અંકોની સભામાં આવતા સંકોચ થતો હતો। મને શોધીને કોઈ સભામાં ન લઈ જાય એટલા માટે હું ઝાડી પાછળ સંતાઈ ગયો હતો। જોડે શું કહ્યું કે સાહેબ, હું શું છું તો કે હું શૂન્ય છું, એટલે લોકોની નજરમાં મારી કોઈ કિંમત નથી। આપણે એમ કહીએ કે હું તને 10 રૂપિયા આપું, 50 રૂપિયા આપું, 100 રૂપિયા આપું તો બાળક લેશે। હું એમ કહું હું 0 પૈસા આપું તો કોઈ લે ન લે। શું કામ તો કે 0ની કોઈ કિંમત નથી હોતી। બાળકો એમ કે 0 એટલે આપણે ખાલીની કોઈ કિંમત ન હોય, તો કે 0ની તો કોઈ કિંમત ન હોય, એટલે હું 0 ન લઉં, એટલે 0 શું કહે છે
કે મારી તો કોઈ કિંમત જ નથી, લોકો મારો આદર જ નથી કરતા. 0 શબ્દ સાંભળે, શૂન્ય શબ્દ સાંભળે એટલે લોકો તરત જ આગા પાછા થઈ જાય છે. તો કે મારી કોઈ કિંમત નથી, એટલે હું બહુ દુઃખી છું એના કારણે કે ભાઈ આટલા બધા અંકોમાં મારી ગણતરી થાય છે, છતાં પણ જેમ 1ની 2ની 3ની 5ની ગણતરી છે એ લોકો એની કિંમત કરે છે, પણ એ મારી ક્યાંય ગણતરી નથી થતી, મારી કોઈ કિંમત નથી થતી, એટલે મારે આ સભામાં આવવું ન હતું. ઘણીવાર આપણે એમ કહીએ ને કે જે જગ્યાએ આપણી કંઈ કિંમત ન હોય, કંઈ કદર ન હોય, ત્યાં આપણે ન જવાય, આપણે શું કામ ભાઈ જવું? તો એવી જ રીતે આ શૂન્યએ શું કહ્યું કે ભાઈ મારી કોઈ કદર કિંમત નથી, એટલે હું સભામાં આવવા માંગતો ન હતો. ગણિતશાસ્ત્રીએ થોડો વિચાર કરી એકના અંકને બોલાવી પોતાની સામે ઊભો રાખ્યો. પછી એણે શૂન્યને પૂછ્યું, બોલ શૂન્ય, તું આ અંકનું મૂલ્ય બતાવી શકે છે? ગણિતશાસ્ત્રીએ શું કર્યું? એક એટલે 1, એને શું કર્યું? એને બોલાવ્યો પોતાની પાસે અને એને કહ્યું કે તું મારી સામે ઊભો રહે. એટલે ગણિતશાસ્ત્રી સામે ઊભો રહ્યો એટલે ગણિતશાસ્ત્રીએ શૂન્યને પૂછ્યું કે બોલ શૂન્ય, આનું મૂલ્ય એટલે કે આ કેટલા છે, તું બતાવી શકીશ મને? એટલે શૂન્યએ તરત જવાબ આપ્યો, 1. શૂન્યએ જવાબ આપ્યો. શું કહ્યું? કે ભાઈ આ તો 1 છે, 1 છે. પછી ગણિતશાસ્ત્રીએ શૂન્યને 1ના અંકની જમણી બાજુએ ઊભા રહેવા કહ્યું અને તેના તરફ ઇશારો કરી બીજા અંકોને પૂછ્યું, હવે બતાવો આ અંકની કેટલી કિંમત થાય છે? શું કહ્યું ગણિતશાસ્ત્રીએ? તો કે ભાઈ 1નો અંક હતો એની જમણી બાજુ શૂન્યને ઊભો રાખ્યો અને શું કહ્યું? બીજા અંકોને પૂછ્યું કે ભાઈ પહેલાં મેં શૂન્યને પૂછ્યું, જ્યારે શૂન્યએ મને 1 એવો જવાબ આપ્યો, પણ હવે શૂન્ય 1ની પાછળ ઊભો રહી ગયો છે, તો હવે તમે લોકો મને જવાબ આપો કે આ અંકની કિંમત કેટલી થાય? તમારે મને જોઈને કહેવાનું છે. 10. બધા અંકો એક સાથે બોલી ઉઠ્યા. એને શું કહ્યું કે 10 છે એની કિંમત થાય. જો આ શૂન્ય ન હોય તો એની 1 કિંમત છે, પણ શૂન્ય પાછળ લાગ્યો છે એટલે એની કિંમત 10 થશે. પછી ગણિતશાસ્ત્રીએ એક બીજા શૂન્યને પહેલા શૂન્યની જમણી બાજુએ ઊભો રાખ્યો અને બીજા અંકોને પૂછ્યું, હવે બતાવો આ સંખ્યાની શી કિંમત છે? બધા અંકોએ એક સાથે જવાબ આપ્યો, 100. જો ગણિતશાસ્ત્રીએ શું કર્યું? તો કે ભાઈ પહેલાં છે એ 1 એકલો ઊભો રાખ્યો, 0 મૂક્યો નહીં, શૂન્ય મૂક્યો નહીં, એટલે એની કિંમત શું થઈ? 1. પણ જ્યારે શૂન્ય છે એ મૂકવામાં આવ્યો એટલે એની કિંમત કેટલી થઈ? તો કે 10 થઈ. પછી આ જ 10ની બાજુમાં એટલે કે આ 0ની જમણી બાજુએ પાછું શૂન્ય લગાવ્યું એટલે એની કિંમત કેટલી થઈ? તો કે 100 છે એ થઈ. એટલે કહેવાનો મતલબ શું છે? 1 જ્યારે એકલો હતો, શૂન્ય નહોતું, ત્યારે એની કિંમત 1 હતી, પણ જેવું શૂન્ય લાગ્યો 1 એટલે એની કિંમત 10 થઈ, એટલે 1 કરતાં 10 ગણી વધી ગઈ. જ્યારે તો કે ભાઈ જ્યારે 10 હતા તો કે 10ની પાછળ બીજું શૂન્ય લગાડવામાં આવ્યું એટલે એની કિંમત પાછી 10 કરતાં 10 ગણી વધી, એટલે કે એની કિંમત 100 થઈ ગઈ. એટલે કહેવાનો મતલબ એમ છે કે કોઈ એક અંક છે એની કિંમત છે એ ઓછી હોય છે, પણ જ્યારે 2 અંકો જોડાય છે એટલે એની કિંમત છે એ વધી જાય છે. ત્યાર પછી ગણિતશાસ્ત્રી એકની બાજુમાં બીજા શૂન્યને એક પછી એક ઊભા રાખ્યા અને બાકીના અંકોને શૂન્યની સાથે ઊભેલા એકના અંકની કિંમત પૂછવા માંડી. જેમ જેમ શૂન્ય વધતા ગયા તેમ તેમ એકની કિંમત ક્રમશઃ 1000, 10,000, લાખ થતી ગઈ. જો શું કર્યું? શૂન્ય જેમ જેમ વધતા ગયા એમ એકની કિંમત પણ વધતી ગઈ. જેમ કે અહીંયા 10ની પાછળ 1 શૂન્ય એટલે 10, 1ની પાછળ 2 શૂન્ય એટલે 100, 1ની પાછળ 3 શૂન્ય એટલે 1000, 1ની પાછળ 4 શૂન્ય એટલે 10,000 અને 1ની પાછળ 5 શૂન્ય લગાવ્યા એટલે 1 લાખ રૂપિયા જે થઈ ગયા. જો હવે અહીંયા 1 લાખ રૂપિયા જે છે, 1 લાખ જે લખેલું છે, તો આપણે ઘણીવાર એમ કહીએ કે ભાઈ ક્યારેક આપણે ચેકબુકની અંદર છે એ લખતા હોઈએ તો એની અંદર તમે જ્યારે પાછળ 0 લગાવો છો તો શું કહેવામાં આવે? પછી જે સ્ટોપ, ફૂલ સ્ટોપ છે એ લગાવવું જોઈએ. શું કામ? નહીંતર જો પાછો 0 વધી ગયો તો એ કિંમત 1ની વધારે થઈ જાય, લાખ કરતાં તો કે ભાઈ 10 લાખ થઈ જાય. એટલે તો કે જો અહીંયા આપણે 5 શૂન્ય લાખમાંથી કાઢી નાખીએ તો આની કિંમત શું થઈ જાય? તો કે 1 થઈ જાય. એટલે શૂન્યની કિંમત છે એ આપણને અહીંયા દર્શાવવામાં આવી છે કે જ્યારે 1ની પાછળ શૂન્ય લાગે છે, 2ની કિંમત તમે જુઓ કે 2 હોય તો 1 શૂન્ય લાગે તો 20 થઈ જાય, પણ 2 એકલો હોય ત્યારે 2 જ રહે છે. પછી ગણિતશાસ્ત્રીએ શૂન્યને કહ્યું, તમે જેમ જેમ 1ની પાછે 1 પછી 1 ઊભા રહેતા ગયા તેમ તેમ 1ની કિંમત ક્રમશઃ 10, 100, 1000, 10,000, લાખ એમાં વધતી ગઈ. કોઈ પણ અંકનું એકલાનું મૂલ્ય ઓછું હોય પણ તે અંક બીજા અંકો સાથે જોડાતા એમનું મૂલ્ય
વધે છે. કદાચ તારી એકલાની કિંમત અને તેની ઘણી ઓછી લાગતી હશે, પણ તું બીજા અંકો સાથે જોડાય છે ત્યારે તારી અને એની બંનેની કિંમત કેટલી બધી વધી જાય છે એ હમણાં જ મેં તને સાબિત કરી બતાવ્યું છે અને તે તારી જાતે જોયું છે. શું કહ્યું ગણિતશાસ્ત્રીએ કે ભાઈ તારી વાત સાચી, તારી એકલાની કોઈ કિંમત ન હતી, પણ તો કે જ્યારે એકની પાછળ 0 લગાવ્યો તો એની કિંમત 10 થઈ, 100ની પાછળ 2 લગાવ્યો 100 થઈ, એકની પાછળ 3 0 લગાવ્યા 3 શૂન્ય 1000 થઈ. એવી રીતે જેમ જેમ શૂન્ય છે વધારે આપણે લગાવતા ગયા એમ તારી કિંમત છે વધારે થતી ગઈ છે. એટલે કોઈ એક અંકનું એકલાની કિંમત નથી હોતી, પણ જ્યારે એની સાથે જોડાય છે ત્યારે અનેક ગણી કિંમત છે એ વધી જાય છે. તે તારી જાતે આ નિરીક્ષણ કર્યું, એટલે તારે એમાં દુઃખ અનુભવવાની કોઈ વસ્તુ નથી. તારે એવું માનવાની જરૂર નથી કે મારો કોઈ આદર કરતું નથી. શૂન્યને પણ ગણિતશાસ્ત્રીની વાત બરાબર સમજાઈ ગઈ. આમ આ જગતમાં શૂન્યની કોઈ કિંમત નથી એવી લોકોની માન્યતા ખોટી સાબિત થઈ. શું કર્યું તો કે લોકો એવું માને છે કે શૂન્યની કોઈ કિંમત નથી, પણ એ માન્યતા એમની ખોટી સાબિત થઈ. એટલે કહેવાનો મતલબ એવો છે કે આપણો કહેવાનો બોધ એવો છે અહીંયા કે આ શૂન્યની વાત નથી, પણ જ્યારે કોઈ વ્યક્તિ છે તો આપણામાં કોઈ પણ પ્રકારની ઉણપ હોય તો આપણે એવું માની ન લેવું જોઈએ કે આપણે બીજા જેટલી આપણી કોઈ કદર નથી કરતું, કોઈ આદર નથી કરતું. બધા જ વ્યક્તિ ક્યારેય પૂર્ણ છે ન હોય, કોઈનામાં કોઈ ખામી હોય છે. તો આપણે બીજામાંથી એ વસ્તુ લઈ અને આપણી પૂર્ણતા છે એ સાબિત આપણે કરવી જોઈએ. ક્યારે આપણને પોતાને આપણે નિમ્ન છે ગણવા જોઈએ નહીં. જેમ કે શૂન્ય છે એ છુપાઈ ગયો, પણ છુપાઈ ન જવું જોઈએ. આપણું જે મૂલ્ય છે એ આપણે લોકોને દેખાડીને રહેવું જોઈએ. આપણામાં જે પણ કંઈ સારી બાબતો છે એ આપણે શું કરવી જોઈએ તો કે દેખાડવી જોઈએ. તો આ પાઠ છે વારંવાર વાંચવાનો, એટલે આપણને વ્યવસ્થિત સમજાઈ જાય, અને વિડીયો પણ વારંવાર જોવાનો. થેન્ક યુ.